નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. ધ્યાન, ચિંતન, મનન, નિધિધ્યાસન એ એવી શક્તિઓ છે કે જેને કારણે વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ ખાસ કરી અને સફળતા પ્રાપ્ત કરે છે. યાદ રાખવાની શક્તિ અને કોઈ નવી વસ્તુ શીખવી હોય તો તેમાં સફળતા તેમને ધ્યાનને કારણે, નિધિધ્યાસનને કારણે અને ચિંતન મનન જેવી શક્તિઓને કારણે મળે છે. આપ સમજી ગયા હશો હું શેની વાત કરું છું. આપણે આજે વાત કરવી છે PE3 ની અંદર યુનિટ 4 આપણે શરૂ કરેલું છે. એકમ 4 નું નામ છે અધ્યયન અને અધ્યાપનમાં નવીનીકરણ. અધ્યયન અને અધ્યાપનની અંદર નવીનતા કઈ રીતે લાવવી, કઈ રીતે નૂતન પ્રવાહોને સ્વીકારવા અને કઈ રીતે વિદ્યાર્થીઓને અલગ અલગ ટેકનિક્સ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ કરાવવી, એ આપણું ચોથું યુનિટ છે. PE3 ની અંદર આપણે ખાસ કરી અને 4.1 પૂરું કરેલું છે. આજે વાત કરવી છે 4.2 ની. 4.2 નું નામ છે 4.2 માં ધ્યાન કેન્દ્રિતતા, સંકલ્પના અને વિકસાવવાના ઉપાયો. તાલીમાર્થીઓ, શબ્દ સમજીએ. ધ્યાન કેન્દ્રિતતા. ધ્યાન કેન્દ્રિતતા ઇન ધ સેન્સ કે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, પ્રસંગ, ઘટના કે કોઈ એવી બાબત પ્રત્યે ધ્યાન રાખવું. ધ્યાન રાખવું ઇન ધ સેન્સ કે તેને આત્મસાત કઈ રીતે કરવું, એને ધ્યાન કેન્દ્રિતતા કહેવામાં આવે છે. શિક્ષકો અને અધ્યાપકો જે પ્રમાણે ભણાવે છે એ પ્રમાણે વિદ્યાર્થીઓનું કામ એ છે કે તેઓ ધ્યાન કેન્દ્રિત કરીને બેસે. કારણ કે આપણને સૌને ખ્યાલ છે મન અત્યંત ચંચળ છે. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે તમે અહીંયા પ્રેઝન્ટ હોવા જોઈએ. તો હાજર હોવું એટલે કે શું? ખાલી ફિઝિકલી નહીં, ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં તાસ દરમિયાન હાજર હોવા જોઈએ. તેને કહેવાય ધ્યાન કેન્દ્રિતતા. ખાસ કરી અને શારીરિક અને માનસિક બંને રીતે વિદ્યાર્થીઓ આપણો લેક્ચર અટેન્ડ કરે તો તેને આસાનીથી શીખવેલી વસ્તુ યાદ રહી જાય છે. તેને ધ્યાન કેન્દ્રિતતા કહેવામાં આવે છે. તો આ રીતે ધ્યાન કેન્દ્રિતતાની સૌ પ્રથમ આપણે અર્થ સંકલ્પના જોઈએ તો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણવિદોએ તેમની વ્યાખ્યાઓ અને પરિભાષાઓ આપી છે. આપણે સૌ પ્રથમ તેની સંકલ્પના જોઈએ તો યાદ રાખવાની પ્રક્રિયા અને યાદ ન રહે તે માટે કરવાના પ્રયાસો એટલે ધ્યાન કેન્દ્રિતતા. કેટલું સુંદર મજાનું વાક્ય કીધું. યાદ રાખવાની પ્રક્રિયા અને યાદ ન રહે તે માટે શું કરવું એ વાત એટલે ધ્યાન કેન્દ્રિતતા. તો આ રીતે ધ્યાન કેન્દ્રિતતા યાદ રાખવાની, ધ્યાન આપવાની એક ટેવ માનવામાં આવે છે. બાળક મનમાં ખાસ કરી અને અલગ અલગ જ્ઞાનેન્દ્રિયો દ્વારા યાદ રાખવાની ક્ષમતા કેળવે છે. આપણને ખબર છે વ્યક્તિઓમાં અને વિદ્યાર્થીઓમાં પંચ જ્ઞાનેન્દ્રિયો છે. આપણી જે કોઈ 5 ઇન્દ્રિયો છે એના દ્વારા આપણે ગ્રહણ કરીએ છીએ, જેને ગ્રહણેન્દ્રિય પણ કહેવામાં આવે છે. યાદ રાખવું, ધ્યાન આપવું, ચિંતન મનન કરવું, આ ખાસ કરી અને વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ ઇન્દ્રિયો દ્વારા કરે છે. અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન ચિરસ્થાયી બને છે, યાદ રહી શકે છે. એને ઇન્દ્રિયોનું કામ ધ્યાન કેન્દ્ર કરવામાં ખૂબ મહત્વનું છે. જેવી ઇન્દ્રિય એ પ્રમાણે ધ્યાન કેન્દ્રિતતા જોવા મળે છે. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં એટલા માટે તમને આ વિષયાંગ અને ટોપિક આપેલો છે કારણ કે તમે જ્યારે લેક્ચર લો ત્યારે તમારા પ્રત્યેક વિદ્યાર્થીઓ તમારા લેક્ચરમાં ફિઝિકલી અને મેન્ટલી ધ્યાન કેન્દ્રિત કરી અને પ્રેઝન્ટ હોવા જોઈએ. એ અનિવાર્ય બાબત છે. એટલા માટે આ પ્રકરણ આપણે ભણવામાં આવે છે. તો ધ્યાન કેન્દ્રિતતા એટલે ખાસ કરી અને ચેતનાનું કેન્દ્ર બિંદુ, જેમાં અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા ધ્યાનને એકાગ્ર કરવું અને ચિત્તને એકાગ્ર કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ચિત્તને, મનને એકાગ્ર કરવું
અને તેવી પ્રક્રિયા એટલે ધ્યાન કેન્દ્રિતતા. આપણે પરિભાષાઓ જોઈએ તો ધ્યાન એ કોઈ પણ વિચાર અથવા સંસ્કારને ચેતનામાં સ્થિર કરવાની પ્રક્રિયા છે. મનોવૈજ્ઞાનિક BN ઝાએ આપેલી વ્યાખ્યા છે. શું કહે છે? ધ્યાન શું છે? તો ધ્યાન એ કોઈ પણ વિચાર સંસ્કારને ચેતનામાં સ્થિર કરવાની પ્રક્રિયા છે. કોઈ એવો વિચાર હોય, કોઈ એવું સંસ્કાર એટલે કોઈ એવી શીખવાની બાબત એને ચેતનામાં સ્થિર કરવું એને ધ્યાન કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ, ચેતનામાં સ્થિર કરવું એટલે કે આજીવન યાદ રાખવું એને ચેતનામાં સ્થિર કરવું કહેવાય. BN ઝા નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ જોઈએ તો ધ્યાન એ વિચારવાની વસ્તુને મનની સામે સ્પષ્ટ કરવાની પ્રક્રિયા છે. રોસ નામના મનોવૈજ્ઞાનિક કહે છે. શું કહે છે? વિચારવાની પ્રક્રિયાને, ખાસ કરીને વસ્તુને મનની સામે સ્પષ્ટ કરવાની પ્રક્રિયા એટલે ધ્યાન કેન્દ્રિતતા. વિચારી અને વસ્તુને મનની સામે સ્પષ્ટ કરવું એને ધ્યાન કેન્દ્રિતતા કહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ધ્યાન એ પ્રેરક પ્રવૃત્તિ છે. માન નામના મનોવૈજ્ઞાનિક કહે છે ધ્યાન કેવી પ્રવૃત્તિ છે? પ્રેરક પ્રવૃત્તિ છે. પ્રેરક ઇન ધ સેન્સ કે પ્રેરણા આપતી પ્રવૃત્તિ. એક એવી એને એક્ટિવિટી કહી દીધી ધ્યાનને કે જેને કારણે પ્રેરણા મળે છે એને ધ્યાન કહેવામાં આવે છે. આ રીતે અલગ અલગ વ્યાખ્યાઓ અને અલગ અલગ પરિભાષાઓ દ્વારા આપણે ધ્યાનનો અર્થ અને ધ્યાનની સંકલ્પના જોઈ કે ધ્યાન કેન્દ્રિતતા મૂળ શું છે તેનો અર્થ, સંકલ્પના અને પરિભાષાઓ આપણે જોઈ. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો ધ્યાનની લાક્ષણિકતા. તાલીમાર્થીઓ, ધ્યાન અને ધ્યાન કેન્દ્રિતતા આપણે ભણી ગયા કે મેઇન વસ્તુ શું છે એ કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો. હવે નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ તો લક્ષણો. શેના લક્ષણો? તો કે ધ્યાન કેન્દ્રિતતાના લક્ષણો અથવા ધ્યાનની લાક્ષણિકતાઓ. આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ તો પહેલો પોઈન્ટ ઉદ્યમશીલતા. ખાસ કરી અને ઉદ્યમશીલતા એ ધ્યાનનું પહેલું લક્ષણ છે. ઉદ્યમશીલતા ઇન ધ સેન્સ કે આપણે શબ્દ સમજીએ. ઉદ્યમ એટલે મહેનત, પરિશ્રમ. પરિશ્રમ કરવાની વૃત્તિ એને ઉદ્યમશીલતા કહેવામાં આવે છે. તો જે વ્યક્તિને વિદ્યાર્થી ધ્યાન કેન્દ્રિત કરે છે એનું પહેલું લક્ષણ કયું છે? તો કે ઉદ્યમશીલ છે. આપણે ન કહીએ કે ઘણા વિદ્યાર્થીઓ, ઘણા વ્યક્તિઓ મહેનતુ છે હો, ઉદ્યમશીલ છે. એટલે ઉદ્યમશીલતા એનું પહેલું લક્ષણ છે. કારણ કે મારી મચડી અને મનને એકજૂટ કરી અને એક ઉદ્યમમાં કામે લગાડવું એ ઉદ્યમશીલતા એ ધ્યાન કેન્દ્રિતતાની પહેલી લાક્ષણિકતા છે. શારીરિક અને માનસિક શક્તિઓને કામે લગાડી અને ઉદ્યમશીલતા પ્રાપ્ત કરી શકાય છે. શારીરિક અને માનસિક બધી શક્તિઓને કામે લગાડી અને ઉદ્યમશીલતા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે. બીજું લક્ષણ આપણે જોઈએ તો માનસિક સક્રિયતા. માનસિક સક્રિયતા ખૂબ જરૂરી છે. વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ ધ્યાન આપે એટલા માટે તે માનસિક રીતે એક મેચ્યોર હોવા જોઈએ, એક સક્ષમ હોવા જોઈએ. તેને માનસિક સક્રિયતા કહેવામાં આવે છે. આપણે જ છીએ, આપણે કોઈ પણ વસ્તુમાં ધ્યાન આપવું હોય તો દિલો દિમાગની પરિસ્થિતિ એક મેચ્યોર જોઈએ, મેચ્યોરિટી જોઈએ કે ના હો, ખરેખર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. એને કહેવાય માનસિક સક્રિયતા. તો આ રીતે આપણા વિદ્યાર્થીઓ માનસિક રીતે સક્રિય બને અને એ સક્રિય બનવાને કારણે જ્ઞાન પ્રાપ્ત કરે તો ધ્યાન કેન્દ્રિતતા આપોઆપ આવી જશે. ત્રીજો પોઈન્ટ જોઈએ તો ગતિશીલતા. ગતિશીલતા. કોઈ પણ વ્યક્તિ અને વિદ્યાર્થી ધ્યાન આપે છે તો જેને કારણે શું થાય છે? એની મતિ એટલે બુદ્ધિ ગતિશીલ બને છે. એટલે બુદ્ધિને ગતિશીલ કરવા માટે અને પ્રેરક કરવા માટે, આગળ પ્રેરણા મળે એવી કરવા માટે ગતિશીલતા બહુ જરૂરી છે. એટલે લક્ષણોની અંદર ત્રીજું લક્ષણ ગતિશીલતા છે. આપણા વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ કામ કરે એમાં ગતિશીલ હોવા જોઈએ. ખાસ કરી અને કોઈ પંક્તિ વાંચે છે તો વાંચતા વાંચતા એ ગતિશીલ હોવા જોઈએ, પ્રગતિ કરનારા હોવા જોઈએ. તો આપોઆપ ધ્યાન કેન્દ્રિતતા જોવા મળશે.
ચોથો પોઈન્ટ જોઈએ તો પસંદગી ક્ષમતા. પસંદગી ક્ષમતા બહુ જરૂરી છે ધ્યાન કેન્દ્રમાં લાવવા માટે. પસંદગી એટલે રસ, ઇન્ટરેસ્ટની વસ્તુ. આપણે નથી કહેતા ઇન્ટરેસ્ટિંગ ટોપિક હો, લેક્ચર તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ ક્યારે? જ્યારે ધ્યાન આપીએ ત્યારે. અને ધ્યાન ક્યારે આપીએ? જો પસંદ હોય તો. એટલે ધ્યાનની પૂર્વ શરત પસંદગી છે. પહેલા પસંદગી હોવી જોઈએ તો ધ્યાન આપોઆપ જોવા મળે. પરંતુ મિત્રો ઘણા બધા વિષયાંગ એવા છે કે જેમાં વિદ્યાર્થીઓને રસ ન પડે. તો આમાં જ શિક્ષકની ફરજ છે, ભૂમિકા છે કે ઇન્ટરેસ્ટિંગ નથી અને ઇન્ટરેસ્ટિંગ બનાવી અને પ્રેઝન્ટ કરીએ તો વિદ્યાર્થીઓ ખુદ બખુદ ધ્યાન આપે. એને કહેવાય પસંદગીની ક્ષમતા. તો આ રીતે જો આપણે લેક્ચર લઈએ તો આપણા વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી જ શકે. પાંચમો પોઈન્ટ છે સંકોચન. સંકોચ આપણે ન કહીએ શરમ, સંશય, સંકોચ. ઘણી બધી વાર વિદ્યાર્થીઓને ધ્યાન આપવું હોય પણ સંકોચ નડતો હોય, શરમ નડતી હોય. તો એ લજ્જાને ખાસ કરી અને આનું લક્ષણ દર્શાવ્યું છે કે સંકોચને દૂર કરી અને જ્ઞાન પ્રાપ્ત કરે તો જ્ઞાન ઓટોમેટિકલી યાદ રહી જાય છે. ત્યારબાદ છઠ્ઠી લક્ષણ છે કાર્ય તત્પરતા. કાર્ય તત્પરતા ઇન ધ સેન્સ કે કોઈ પણ કાર્ય, કોઈ પણ કામ કરવા માટેની તત્પરતા. વિદ્યાર્થીઓને ભણવાની તત્પરતા હોવી જોઈએ. પછી લેક્ચર આવે તો ખુદ બખુદ ધ્યાન કેન્દ્રિત થઈ જાય, ઓટોમેટિક ધ્યાન કેન્દ્રિત થઈ જાય. એને કહેવાય કાર્ય તત્પરતા. સાતમું લક્ષણ જોઈએ તો શોધ વલણ. વલણ એટલે એક પ્રકારના વિચાર, શોધ એટલે સંશોધન, જે રિસર્ચ કરે છે તે. તો ખાસ કરી અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે શોધ વલણની વૃત્તિ હોવી જોઈએ વ્યક્તિઓમાં અને વિદ્યાર્થીઓમાં. એને એ યાદ રહેવું જોઈએ, એ મનમાં એ ભાવના હોવી જોઈએ કે આજે તો મારે આ ટોપિક શીખી જ લેવો છે. એને શોધ વલણ કહેવામાં આવે. અને એવી ભાવના અંદરથી જાગૃત થાય એટલે ધ્યાન ઓટોમેટિકલી આવી જાય. આઠમો પોઈન્ટ છે વિશ્લેષણાત્મકતા. આઠમું લક્ષણ. આપણે વિશ્લેષણ એટલે ડિવાઈડ કરવું, તો વિશ્લેષણાત્મકતા એટલે કોઈ એવો ટોપિક છે જેને વિશ્લેષણ કરીને યાદ રાખે એવી બુદ્ધિ, એને વિશ્લેષણાત્મકતા કહેવામાં આવે છે. તો ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશ્લેષણાત્મકતા ખૂબ જ જરૂરી એવો લક્ષણ છે. એ રીતે જો વિદ્યાર્થીઓ યાદ રાખે, શિક્ષક એ રીતે ટુકડાઓ પાડીને કરાવે તો આરામથી ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે અને જ્ઞાન યાદ રહી જાય છે. નવમો પોઈન્ટ ચંચળતા. હમણાં જ આપણે વાત કરીને કે ધ્યાન અને મન બહુ ચંચળ છે, ઘડી વળી ભટકી જાય છે. તો એ ન ભટકે એ જ તેની ચંચળતા કહેવામાં આવે છે. એટલે ખાસ કરી અને ટાસ્કની અંદર ટોપિકને એટલો ઇન્ટરેસ્ટિંગ બનાવવો કે વિદ્યાર્થીઓનું ધ્યાન 2 મિનિટ માટે કે ભટકી ન જાય. એ અતિ ચંચળ છે તોય ધ્યાન આપે તમારા લેક્ચર દરમિયાન, સ્ટડીમાં. એને કહેવાય ચંચળતા. અને 10મો પોઈન્ટ છે 10મી લાક્ષણિકતા હેતુપૂર્ણ. હેતુપૂર્ણ ઇન ધ સેન્સ કે ગોલ, લક્ષ્યની સૌથી પહેલા જાણ કરી દેવાની. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ટોપિક ભણાવતી વખતે કે મુદ્દો શીખવતી વખતે સૌપ્રથમ તમે તેના લક્ષ્યની જાણ કરી આપો કે એનો હેતુ આ છે. તો હેતુ માટે વિદ્યાર્થીઓ ધ્યાન આપશે. એટલે લક્ષણ છે 10મું હેતુપૂર્ણ. સૌપ્રથમ હેતુ કહી દેવાનો, લક્ષ્ય કહી દેવાનું કે જો તમે ધ્યાન આપશો તો તમને સરવાળે આ ફાયદો થશે. એને હેતુપૂર્ણ કહેવાય. તો આ રીતે હેતુપૂર્ણ શરત પહેલા મૂકી આપો, પછી વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરશે જ. તો આ 10 લક્ષણો એ ધ્યાન કેન્દ્રિતતાના લક્ષણો છે, ધ્યાનની લાક્ષણિકતા છે. બરાબર. ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કેન્દ્રિતતા વિકસાવવા માટેની પ્રવૃત્તિઓ. હવે આપણને અત્યાર સુધી એ ખબર પડી ગઈ કે ધ્યાન કેન્દ્રિત થાય એ ખૂબ જ જરૂરી વસ્તુ છે.
તો એઝ અ ટીચર, શિક્ષક પક્ષે હવેનો પોઈન્ટ છે કે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કે કઈ કઈ પ્રવૃત્તિઓ આપણે વર્ગખંડમાં કરાવીએ તો વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરે. એટલે ટોપિકનું નામ છે ધ્યાન કેન્દ્રિત કરવા અથવા ધ્યાન કેન્દ્રિત કરવા માટેની, વિકસાવવા માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ. જે પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી અને તાસ લઈએ તો વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે આસાનીથી. પોઈન્ટ વાઇઝ આપણે જોઈએ તો પહેલો પોઈન્ટ, શાંતિપૂર્ણ વાતાવરણ. જ્યાં લેક્ચર લેવામાં આવે છે, જ્યાં વસ્તુ શીખવવામાં આવે છે, ત્યાંનું એટમોસ્ફિયર ખૂબ મહત્વનું છે. વાતાવરણ શાંતિપૂર્ણ હોવું જોઈએ. આમ પણ નવી વસ્તુ શીખવા માટે, દિલો દિમાગને એક સ્થળે હાજર રાખવા માટે, ધ્યાન કેન્દ્ર કરવા માટે શાંતિ ખૂબ જરૂરી છે. એટલે પહેલી પ્રવૃત્તિ એવી છે કે તે જગ્યાનું વાતાવરણ શાંતિયુક્ત રહે. બીજી પ્રવૃત્તિ જોઈએ તો પાઠ માટે સારી તૈયારી. પાઠ માટે સારી તૈયારી ઇન ધ સેન્સ કે તમે જે વસ્તુ પ્રેઝન્ટ કરાવો છો, તમારે જે લેક્ચર લેવો છે એની પ્રિપરેશન ખૂબ હોવી જોઈએ. અમારા એક સાહેબ હતા જે મને આ પોઈન્ટમાં યાદ આવે છે. તે કહેતા કન્ટેન્ટ પાવર ખૂબ જ જરૂરી છે. તમારે જે વસ્તુ પ્રેઝન્ટ કરવી છે કે તમારે જે રિપ્રેઝન્ટ કરવું છે તેની તમારે તૈયારી પૂરેપૂરી કરવાની છે. અને તમે ટોપ ટુ ધી પોઈન્ટ તૈયારી કરીને જશો એટલે વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરશે જ. એના પછીનો ત્રીજો પોઈન્ટ જોઈએ તો ત્રીજી પ્રવૃત્તિ જેનું નામ છે વિષયમાં ફેરફાર. અલગ અલગ વિષયો, અમુક વિષયો એવા હોય કે જે વિષયમાં મૂળ મુદ્દો સાર્થક થતો ન હોય તો વિષયોમાં, નામોમાં ફેરફાર કરાવી અને શિક્ષક જે છે એ કરાવે અધ્યયન તો ધ્યાન કેન્દ્રિત થવાની સંભાવનાઓ વધી જાય છે. એટલે એ રીતે વિષયોમાં, ટોપિકની અંદર વિષયાંગના નામોમાં ફેર કરાવી અને એને યાદ રહી જાય એ રીતે ભણાવવું. કારણ કે આપણે મુખ્ય વસ્તુ શું છે કે વિદ્યાર્થીઓ ધ્યાન આપે, એ મુખ્ય વાત છે. તો એની પ્રવૃત્તિ છે કે વિષયોમાં ફેરફાર કરીને ભણાવવું, પણ એને યાદ રહી જવું જોઈએ, એ ધ્યાન આપવા જોઈએ, એ રીતે પ્રેઝન્ટ કરવું. એના પછીનો પોઈન્ટ છે સહાયક શિક્ષક સામગ્રીનો ઉપયોગ. સહાયક શિક્ષણ સામગ્રીનો ઉપયોગ કરવો. અલગ અલગ શિક્ષણ સામગ્રી આપણને સૌને ખબર છે કે TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલ, એવી સહાયક શૈક્ષણિક સામગ્રી કે જેનો ઉપયોગ આપણે આપણા લેક્ચર દરમિયાન કરીએ. આપણે જે પ્રેઝન્ટ કરીએ છીએ એ સ્પષ્ટીકરણમાં અલગ અલગ સામગ્રીઓ, વસ્તુઓનો ઉપયોગ કરીએ. જેમ કે ચાર્ટ છે, ચિત્ર છે, પીપીટી વર્ક, LCD પ્રોજેક્ટર, કે જેને કારણે વિદ્યાર્થીઓને આસાનીથી યાદ રહી જાય. ત્યાર પછીનો પોઈન્ટ છે શિક્ષણમાં વિવિધ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ. આપણે પાઠ દરમિયાન ભણીએ જ છીએ કે શિક્ષણ શાસ્ત્રમાં ઘણી બધી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ આપેલી છે. ખાલી ચોક એન્ડ ટોકની મેથડ નહીં, પરંતુ અવલોકન, ચર્ચા, ગોષ્ઠી, એવી અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ, સંવાદ, પરિસંવાદ, ડિબેટ, એવી ઘણી બધી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરી અને ટોપિક ક્લિયર કરાવીએ તો વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટિંગ લાગશે અને જ્યાં રસ પડે ત્યાં ઓટોમેટિક ધ્યાન આપી દે છે. એના પછીનો પોઈન્ટ છે બાળકોની રુચિ પ્રત્યે જાગૃતિ. બાળકોની જે કોઈ રસ રુચિ છે વિદ્યાર્થીઓની, એ પ્રત્યે જાગૃત થઈ અને લેક્ચર લેવાની વાત કરે છે. અધ્યયન કાર્ય કરાવીએ પરંતુ બાળભોગ્ય શૈલીમાં. હું ઘણીવાર કહું છું, બાળભોગ્ય શૈલી એટલે બાળકોને પરવડે, બાળકને, વિદ્યાર્થીને આવડે એવી શૈલી એટલે બાળભોગ્ય શૈલી. તો આ રીતે પ્રેઝન્ટ કરાવીએ તો વિદ્યાર્થીઓ ધ્યાન આપશે જ. એના પછીની પદ્ધતિ છે બાળકો પ્રત્યે યોગ્ય વર્તન. યાદ રાખવા માટે, ભણવા માટે શિક્ષકનું વર્તન મુખ્ય છે. વર્તન, વ્યવહાર. બાળકો પ્રત્યે એવું વર્તન રાખવું કે ફ્રેન્ડ્સ અને ફિલોસોફર. આપણે આની પહેલા પણ વાત કરી છે શિક્ષકોની ભૂમિકામાં કે એક માર્ગદર્શનની ભૂમિકા
તમારે નિભાવવાની છે. તો એ રીતે બાળકો પ્રત્યે વર્તન સહાનુભૂતિ વાળું હોવું જોઈએ. તો વિદ્યાર્થીઓ તમારા લેક્ચરમાં પોઝિટિવ રહે અને આપોઆપ ધ્યાન આપે. એના પછીનો પોઈન્ટ છે બાળક વૃત્તિઓનું જ્ઞાન. જે કોઈ અલગ અલગ બાળ વૃત્તિઓ છે એનું જ્ઞાન શિક્ષકને હોવું જોઈએ. બાળ વૃત્તિઓ એટલે શિક્ષકને અગાઉથી ખબર હોવી જોઈએ કે હું આ રીતે કરાવીશ તો વિદ્યાર્થી નો રિપ્લે આવો હશે, એને આટલા ટકા યાદ રહેશે. હું આ પદ્ધતિથી કરાવીશ તો યાદ રહેવાની સંભાવના વધી જશે. એને બાળ વૃત્તિઓનું જ્ઞાન કહેવાય. અને આમ પણ શિક્ષકને તેના બાળકોની બધી વૃત્તિ પ્રવૃત્તિઓનો ખ્યાલ હોવો જોઈએ તો ધ્યાન કેન્દ્રિતતાની સંભાવના વધારી શકાય. ત્યારબાદ 9મો પોઈન્ટ છે બાળકો દ્વારા કરવામાં આવતા પ્રયત્નોને પ્રોત્સાહિત કરવા. બાળકો દ્વારા જે કોઈ પ્રયત્નો કરવામાં આવે એને આપોઆપ શિક્ષકે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. એવા શિક્ષક બનવાની વાત કરે છે. એ આન્સર આપે તો એમ નહીં કે ચાલ ભાઈ તારો આન્સર ખૂબ ખોટો છે, તું બેસી જા, તું ઠોઠ છું, તને નહીં આવડે, આવા શબ્દો નહીં. પરંતુ હા ખૂબ સરસ, બેસો, તમે જવાબને નજીક છો, એવા પોઝિટિવ વેમાં આન્સર આપીએ, એને પ્રોત્સાહિત કરીએ. જ્યારે સાચો આન્સર આવે ત્યારે ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ, સુંદર, સરસ એવા ફીડબેક આપીએ. ત્યારે ખાસ કરી અને વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરશે, એને પણ મજા આવશે. તો ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેને પ્રોત્સાહિત કરવા ખૂબ જરૂરી છે. 10મો પોઈન્ટ છે બાળકોના નવા જ્ઞાનનો પૂર્વ જ્ઞાન સાથે જોડાણ. મનોવૈજ્ઞાનિક જેમ્સના કહ્યા પ્રમાણે નવું જ્ઞાન અને પૂર્વ જ્ઞાન, આપણે કહીએ છીએ ને પૂર્વ જ્ઞાન અને ઉત્તર જ્ઞાન, બંનેને જોડી અને તમે નવું જ્ઞાન આપો તો ધ્યાન કેન્દ્રિતતા વધી જાય છે. એટલે જ આપણે પાઠ પહેલા વિષયાભિમુખ કરીએ છીએ કે પૂર્વ જ્ઞાનને ઉત્તર જ્ઞાન સાથે જોડીએ, સહસંબંધ બાંધીએ અને ત્યારબાદ નવું જ્ઞાન પ્રેઝન્ટ કરીએ તો વિદ્યાર્થીઓને આરામથી યાદ રહી જાય છે. એવો ધ્યાન આપે જ છે, એને કહેવાય ધ્યાન કેન્દ્રિતતા માટેની પ્રવૃત્તિઓ. તો તાલીમાર્થીઓ મુખ્ય 10 પ્રવૃત્તિઓ આપણે જોઈ, જેનો ઉપયોગ આપણે આપણા લેક્ચર દરમિયાન કરીએ તો વિદ્યાર્થીઓની ધ્યાન કેન્દ્રિતતામાં વધારો કરી શકાય. તો આપણે ખાસ કરી અને 4.2 ની અંદર ધ્યાન કેન્દ્રિતતા નામના ટોપિકની અંદર સૌપ્રથમ ધ્યાનનો અર્થ, સંકલ્પના, પરિભાષાઓ જોઈ. ત્યારબાદ ધ્યાન કેન્દ્રિતતાના લક્ષણો, ધ્યાનની લાક્ષણિકતા જોઈ. અને ત્યારબાદ આપણે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ જોઈ કે કઈ કઈ પ્રવૃત્તિઓ એઝ અ ટીચર આપણે કરીએ તો આપણા વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી શકે. તો આ રીતે આપણે 4.2 અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આવા જ શિક્ષણના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.